હેલો, ગુડ મોર્નિંગ. તો આજે બેંક નિફ્ટીની એક્સપાયરી છે મંથલી અને કાલે નિફ્ટીની એક્સપાયરી છે. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે ગેપ હતી ગઈકાલની, જે નીચેથી ઉપર લઈને હવે ઉપરની સાઈડ ટ્રેડ કરી રહ્યું છે માર્કેટ. તો અહીંયા આપણે એક ટ્રેડ પ્લાન કરી શકીએ છીએ. જો અહીંયાથી રિજેક્શન આવે તો અહીંયાથી ફરી પાછું નીચે આવી શકે છે. મેં જો કે નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી થોડી અહીંયા બોલીશ છે. બાકી નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી અહીંયાથી થોડું રિજેક્શન જે ગેપ ફિલ કરવાની હતી ગેપ ફિલ કરી ચૂકી છે અને અહીંયાથી થોડું રિજેક્શન મારીને નીચે આવી શકી છે. તો આપણે 25,950 26,950 આપણે પુટ પ્લાન કરી શકીએ છીએ અહીંયા. તો આપણે 26,000નો પુટ પ્લાન કરશું અહીંયા. 26,000ના પુટની વાત કરીએ તો 133 આસપાસ ચાલે છે અને 129 સ્ટોપ લોસ છે. તો આપણે અહીંયા જોઈએ થોડું ઘણું સેલિંગ પ્રેશર આવે તો અહીંયા આપણે એક લોટ બાય કરી શકીએ છીએ અહીંયા. ઓકે, આપણે એક લોટ એન્ટ્રી મારી છે. જો કે સ્ટોપ લોસ આપણે જે 20-30 રૂપિયાનું મારીએ છીએ એ આપણે તે જ મારશું, એટલે કે 20 રૂપિયાનો આપણે સ્ટોપ લોસ મારશું અને 1:2 યા 1:3નો આપણે ટાર્ગેટ રહેશે. તો 137 આપણે ચાર્ટમાં જોઈએ તો અહીંયા 129નો લો છે, એટલે આપણે ચાર્ટની વાત કરીએ તો આપણે અહીંયા 118નો આપણે સ્ટોપ લોસ મારીશું. સ્ટોપ લોસ થોડું દૂર મારવાનું કારણ એ છે કે થોડું આપણને બફર મળી રહે. 20 રૂપિયાનો સ્ટોપ લોસ 118 117નો સ્ટોપ લોસ મારીશું. આપણે જોઈએ કઈ રીતે પ્લે આઉટ કરે છે. તો આ ટ્રેડ આપણે એક્ઝિક્યુટ કરી શકીએ છીએ એક લોટમાં. તો હું રિઝલ્ટ કેવું રહે છે હું તમને થોડી વાર એની અપડેટ કરું છું. તો મળીએ થોડી વાર.